गुड मॉर्निंग भोलू। हाय गुड मॉर्निंग। गुड मॉर्निंग। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારે ક્રિશ, જિયાન બધા ભણવા માટે તૈયાર થઈ રહ્યા છે. એમને ભણવાનો ટાઈમ થઈ ગયો છે. સો ગાઈઝ, તમને મળાવું. ક્રિશભાઈ ભણવા જવા માટે તૈયાર થઈને ફરે છે. ગુડ મોર્નિંગ. જયમીન પણ તૈયાર થઈને ફરે છે. ગુડ મોર્નિંગ. બોલો, કોઈ કેવું છે તારે? કોઈ કેવું છે? ચમ ત્રણે જણા બાઇક ઉભા છે. બાઇકની ચાવી ચો બાઇકમાં હે ચો પડી જલિયા. ચાલો એમને હું નિશાળે મૂકીને આવું. શું કરે છે? શું લે અત્યારે મિક્સર લઈને બેસી શું કરે છે? શીરો બનાવવા માટે લોટ કરું રાજગરાનો. રાજગરાનો શીરો આપવા માટે ઉપવાસ ને એટલે સારું બને શીરો એને. થઈ ગયું કમ્પ્લીટ? થઈ ગયું કમ્પ્લીટ. લોટ બનાવે શીરો ફરાળી માટે બનાવે. ફરાળી માટે શું ગાઈઝ, રાજગરાનો શીરો ઉષા બનાવે છે. તો પણ નોકરીથી લાગે જાવ છે. જઉં છું હવે ઘડી વાર પછી શીરો ખાઈ લે પાછી લે અત્યારે તો હું હલાવ શીરો. શીરો ખાઈ પાછી જવું. હે શીરો ખાઈ પાછી જવું નોકરી. શીરો ખાવા દો. બોલો, ઉષા માસી રાજગરાનો શીરો બનાવ્યો તો ખાવો છે? તો આઈ જા રહોડા મેટ. હેડો હેડો શીરો ખાવા. હેડો શીરો બનાવો. સો ગાઈઝ, રાજગરાનો શીરો. શું હતું બીજું લાગે? પહેલી વાર શીરો બનાવ્યો રાજગરાનો. શું લાગે તને? મેઠો બનશે? મેઠો મેઠો અરે મસ્ત બને શીરો. હો પહેલી વખત બનાવ્યો હો. તારા ખબર પડે ટેસ્ટ કેવું આવે. તું પણ આખી ના આવી ખાલી શીરાને હલાય. અમારે ટેપ પડી ગઈ હલવાને. બહુ હલવા ટેપ પડી ગઈ. તમે કેવો લાગે? સારું લાગે છે? શું નહીં બનાવી શીરો? એટલે પણ હાલ ગરમ ગરમ તો ના ઉઠાડાડું. ઓઠે નહીં યાર, જોવો તો ખરી. જોવાનું તો સારું લાગે ને. ઓઠના ભાવે તો મોઢામાં ભાવે નકર ના ભાવે. કલર તો સારો છે પણ હવે ખાઈ લે તો ખાવો પડે ને. શું ગાઈઝ, ઉષાએ પહેલી વાર રાજગરાનો શીરો બનાવ્યો છે. હવે જોવામાં ટેસ્ટ છે કે નથી. તને શું લાગે? ટેસ્ટ હશે કે નહીં હોય? મસ્ત ટેસ્ટ હશે. જેમ કે દેખાવમાં સારો હોય. જો ઓખેન ભાવે તો મોઢાને ભાવે. બરાબર? મસ્ત બન્યો હોય. મન ગમે હોય એટલા અને પણ માટે. એ બનાવે એમ તો વખોણે છે. વરની માં વહુને વખોણે. ચલો ગાઈઝ, ખાઈને જોઈએ કે શીરો કેવો બન્યો છે. જલ્દી જલ્દી જલ્દી. એને ખાવાનું શીરો છે. ખાવું એ આવતા રહો. હાડો મતી બેન, મને તો જમવાનું બોલે ચા ખાવાનો હોય? ચાલો બોલું આપણે જઈએ ખાઈ અને પછી પાટણ જઈએ. ઓગણવાડી જઈએ. પાટણ. ના ના પાટણ ના જવાય. ઓગણવાડી જવાનું છે. પાટણ જવાનું. કરવા દે. હલકો પાટલો બદલાઈ ગયો. બુબો કોઈ હારો નહીં. બેન ચકડવું પડે એટલો વિચાર ના હાલે. પાટો બનાવે. મારા આને ખાવ. કાટકી લાવી હતી બરોબર. કોને ખાવ? કોના મત ભાઈ આવ કોના નો લેતા આવજો. ખવડાવો કોના મંદિર રકબી માલ દેજી રો. તું હમો બેસલા. તમે ખાવા પડશે.
આ ના હવે સૌની હંગા થંગા ફટાફટ મમ્મી કવરાઈ દે ને આ ખવડાવી લખાઈ રહ્યો તાર પડવા દાવાનો છે ઉતા કરો એકદમ સો ગાઈસ ફાઇનલી ઉષાએ બનાવેલો શીરો ખાધો જેવો હતો તેવો પણ ખાતો ખરા તો ખરા ચલો હવે એને રાજગરાનો શીરો ઓગણવાડી મિલી આવે આ ભૂલા લઈ જવાનું લે ભૂલ પકડ લો પકડો ઈમ ના પકડ ઢળી જશે આમ સો ગાઈસ ચલો ઉષાનો ઓગણવાડી મૂકીને આવું સો ગાઈસ ઉષાને મોબાઈલમાં ગુજરાતી ટ્રાન્સલેટ કરતા નથી ફાવતું શું કરવાનું આ કઈ રીતે કરવાનું નહીં થતું ડિલીટ નું ઓપ્શન આવી જાય તો તારે શું કરવું હે તને ઇંગ્લિશ ફાવતું શીખવાડો મને ધક્કો આવે નોકરી કરે નહીં ફાવતું એ તો બધું રહેવાનું એ તો લો કરી આલો સો ગાઈસ 32,000નો મોબાઈલ રાખે છે અને ગુજરાતી ટ્રાન્સલેટ કરતો નથી ફાવતો કોપી કરી હા કોપી નહીં થતી કઈ રીતે કરવાની તો કોપી કઈ રીતે કરવાની કરી આલો કોપી કોકની કોપી કરે કપડા પહેરવામાં કોપી કરો લો, લાલી કરી લગાવવામાં આલો. કોપી કરો તો આટલું કોપી નહીં થતું લો કઈ રીતે કરવાનું કોપી નહીં થતી હવે શું કરવાનું તારે શીખવું પડશે જાતે હું કશું નહીં કહું લો થઈ જશે સો ગાઈસ એની જાતે એને ખબર પડે તો કેવું છે બાકી ના કેવું ના કેવું કોઈ નહીં હે ના કેવું તો કોઈ નહીં શીખવું તો પડે ફોન રાખો 32,000નો તમારે મધુભી કોઈ બોલતા નહીં હે હજાર હક થઈ ગઈ હે હજાર હક થઈ ગઈ બોલતા જ નહીં ચાલતા નહીં હવે ફોન આલો છે મારો મધુભાઈ ફોન આલો જો હમણાં વાઈફાઈ ચાલુ કરો વાઈફાઈ હાઈફાઈ કે વાઈફાઈ કલાક નું ચો કોમ હોય શું કરે તું લે દૂધ કાનન પાયું પોલાન પાવું લે બોલાવ